ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો આજે જો આપણે ઘણા ટાઈમ પહેલાં વિડીયો ઉતાર્યો હતો ને હવે ક્યારે ઉતાર્યો નહોતો એટલે આજે અને આજે છે સરપ્રાઈઝ છે. શું છે? ચોકલેટ. હેપી બર્થડે આજે. આજે છે તનયનો હેપી બર્થડે. દેખો દોનો ચોકલેટ દો. ચોકલેટ હેપી બર્થડે તનય. હેપી બર્થડે થેન્ક યુ ડિયર બેબી. એટલે બે તનય મોજમાં છે. જો મને બે ચોકલેટ આવી. અયો ચોકલેટની પાર્ટી કરે છે કા જો આ હમણાં રાખી દે. થોડા બના. હા, ગુબ્બારા લઈને બેઠા છે બધા. મસ્ત મજાના ફૂલ આવે છે અને મોજ કરે છે એની. એ ઉગાલા ખાજો. તો જો હવે છોકરાને છે ને મોડું થાય છે ને એટલે આટલા ફુગા ફૂલાવ્યા. તમે જોઈ શકો છો આટલા ફુગા ફૂલાવ્યા ને આટલા હજી બાકી છે. ડેકોરેશન કરવું છે કે છે કેવું થાય ખબર નથી. આપણે કોઈની કર્યું નથી ડેકોરેશન. એ કાંઈ કરવાનું તો નથી પણ આ એની રીતે એ લોકો કરે છે છોકરા. અને હવે એને સ્કૂલે જવાનું મોડું થાય છે ને એટલે જમવા બેસી ગયા છે. તો જો તને જો ખાઈ પીને બધા ઉપડી ગયા જોઉં છો ને. ખાવાનું જો આટલું પડ્યું છે હજી રોટલો પૂરો થયો નથી. ઓય ક્યાં જાવ અહીં? હાથ ધોવા જવા છે. તો ચાલો આપણે છે ને એને નિશાળે મૂકવા જવાના છે. અને આવે ને એટલે જોઈ આજે શું બનાવવાનું છે. આજ તનયનો હેપી બર્થડે છે એટલે કંઈક તો પાર્ટી હશે જ. અહીંયા આવ. આજ શું બનાવવાનું ચાલ કહી દેજે. ઢોસા. હે ઢોસા. બર્થડે મિત્રોને હેપી બર્થડે હા થેન્ક યુ. બાય બાય સી યુ. કોમેન્ટમાં લખજો હેપી બર્થડે એટલે હું અત્યારથી જ કહી દઉં એને કે થેન્ક યુ. કોમેન્ટમાં કોમેન્ટમાં લખજો હેપી બર્થડે. લખજો હેપી બર્થડે. હું અત્યારથી એડવાન્સમાં કહી દઉં છું થેન્ક યુ. એડવાન્સમાં કહી દઉં છું થેન્ક યુ. હા તો હવે આજે આપણે શેની પાર્ટી લેવાની છે? કેકની. કેક તે નથી લેવાનું. શું કરવાનું છે? ડેકોરેશન. ડેકોરેશન નથી કરવાનું. હા એ તમે કરજો તમારી રીતે નાનકડું જેવું કરવું હા હોય. અમે કરવા જઈએ બાય બાય. પછી આજે ઓલું હું બનાવવાનું છે કેક. કેક ચોકલેટની કેક. ચોકલેટની કેક બનાવવાનું કહે છે. બોલો જો કેટલો ખુશ છે. તો એવું છે અમારા તનયનું કામકાજ. આજે વધારે ખુશ છે કેમ કે એનું હેપી બર્થડે છે ને. ચાલો આપણે હજી ઢોસાનું પલાળી દીધું છે એટલે હવે આપણે ઢોસા બનાવવાના જે પીસવાનું છે. મેં હા જો લીંબુ ખાય છે. ડેકોરેશનના ફુગા. હા લ્યો પ્રોટીન સી મળે. આ આવી ગયો ફુગા લઈ. મેં અડધું ડેકોરેશન થઈ ગયું અડધું બાકી છે બસ. અડધું થઈ ગયું અડધું બાકી છે. એની રીતે મંડાણા છે. બાકી આપણે તો કોઈ દી ડેકોરેશન કરતા નથી. આપણ કરતે છોકરાને હરખ હોય ને. તો હાલો આપણે હજી પીસવાનું બાકી છે પછી પીસી લઈ. આ બીજું ડેકોરેશન. અને આ જો ફુગા ફુલાવીને લઈ આવે છે બધા. ફુગા મલ્લે બધા ફુલાવ્યા હજુ થોડાક બાકી છે. આ શેના માટે ફુલાવ્યા? ડેકોરેશન માટે. ડેકોરેશન માટે. જો અહીંયા લગ. હા તો ચાલો આપણે નિશાળે મૂકવાનું જવાના છે. તો કહી દે બ્લોગમાં બન્યા રહેજો. બ્લોકમાં મહિના લે તો બાય બાય. હવે અમે જઈએ નિશાળે. આ એક ફુગો ફુલાઈ લે પછી. તો આપણે છે ને જો આ થોડું ખીરું બનાવવા માટે ચોખા અને દાળ પલાળી દીધી છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું પલળી ગયું છે. અને હવે આપણે એને પીસવાનું છે. તો મિક્સર પણ લઈ લીધું છે અને ચાલો આપણે હવે પીસવા માંડીએ. તો
મિત્રો આપણે ખીરું કરી રહ્યા છીએ તૈયાર. તો મિત્રો આપણે ઢોસાનું ખીરું તૈયાર કરી લીધું છે, તો તમને બતાવી દઉં. જો આ રીતના બનાવ્યું છે ને આટલું બનાવ્યું છે, કેમ કે મહેમાન ઘરે આવવાના છે ને તમે પણ રાહ શેની જોઈ રહ્યા છો? આવી જાવ ઢોસા ખાવા આજે જ, બરાબર? તો જો આપણે ઢોસાનું બનાવી લીધું છે, તો વિડીયોમાં બન્યા રહેજો આગળ સુધી. મજા આવશે વિડીયોમાં, લાગશે વાર પણ આવશે મજા. હાલો મિત્રો, ઢોસા ખાવા. તો આપણે ઢોસાની પાર્ટી કરી હતી અને ઢોસા બની રહ્યા છે જોરદાર. આપણા ઢોસા જો આવા બને. અચ્છા, ખીરું. ચાલો, આ રીતના ઢોસા બનાવ્યા છે. ખીરું આજે સાંભાર બનાવી લીધો છે. સાંભાર પણ જોરદાર છે ને બટેકાનું હવે કરવાનું છે. બટેકાનું છૂંદો હવે કરવાનું છે. આપણે ઢોસાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે, કેમ કે છોકરાને ભૂખ લાગી છે ને એ આમે પેપર જ ખાય વધારે. છોકરા છોંદાવાળા ના ખાય. મને પેપર જ વધારે ભાવે. એવું કંઈક છે. અમે આ રીતના ઢોસા બનાવીએ. તમે કેવી રીતે બનાવો એ કોમેન્ટ કરજો, બરાબર? જરાક ફોન અવર આમ હલવી જાય છે, કેમ કે એક હાથે ફોન પકડે, એક હાથે ઢોસા બનાવું એટલે. અને વ્હાઈટ ચટણી પણ બનાવી છે, દારિયાની. કેમ કે બનાવ્યું ત્યારે હું બધું ફટાફટ બનાવતી હતી, એટલે કંઈ વિડીયો નથી લીધો. એટલે હું અત્યારે તમને બતાવું છું. તો અમે આવી રીતે કરી ઢોસા. જો
તો ચાલો હું તનયને એને આપી દઉં જરા. તો જો આના છોકરાએ ડેકોરેશન કર્યું. આ મેં કઈ કર્યું નથી, આ છોકરા કરે. મેં હા તનય કા હવે કઈ ઉપર લગાવું ખુશી ગઈ ટીપે જોસી સરસ કર્યું છે હો. આમાં લખ્યું છે જો તનય એવું બધું દોર્યું છે ને આમાં એક અક્ષર TANA અને આ શું છે વાય વાય. વાય કંઈક અલગ પ્રકારનો નથી કર્યો. એવો જ આવે બીજી એબીસીડી હજી ચાલુ છે છોકરાનું. જો હજી થોડા બે ફુગા પીછા હજુ તનય તો ઢોસાની પાર્ટી કરે. હાલો બતાવું. હાય તનય હાય. એ ન્યા કાંઈ ન્યા હાથ ધોવાય છે. આજ હેપી બર્થડે છે ને યા પીવું કે ઓલો ગ્લાસ અંદર છોકરા હાલ આવી જાય અહીંયા શું કરસ? એન્ટ્રી કરવાની અહીંયા ઉભો રે પેલા એન્ટ્રી વાળા ત્યાં હોને દેખલો માં ડેકોરેશન देखा तुम्हारा डेकोरेशन देखा. तू क्या कर रहा है? આઈની નાની એવી કેક તમે જો. તમે ખેલ કરો એ છોકરા. એ તનય મને તો ખવડા તારી કેક કેવી છે. કટ કર. જો કેક કપાય છે અહીંયા. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડિયર તનય. બેન ને ખવડાવાય. એ ઉભો રે કટકા કર પેલા બે કટકા બસ ઉભો રે હાલો તે ખવડાવ તું મને ખવડાવ હાલે વાહ છોકરા વાહ. એ ચોકલેટ ખાઈને ઉથલી પડ્યો. બહુ ભારે હો કેક તારી. તો ફાઇનલી મિત્રો આપણે ઢોસા કરી લીધા છે કમ્પ્લીટ. બધાએ જમી પણ લીધું છે અને હવે છે ને આપણે તનયભાઈનું હોમ જોવાનું છે. હોમ એટલે શું થાય? મને તો અંગ્રેજી આવડતું નથી. ટેન્ટ જોવાનું છે ટેન્ટ. તો ચાલો એ બંને જણા કંઈક કરે છે એને મેહા શું કરે છે એ જોઈ. અને જો આખું ઘર જોજો તમે. જો અહીંયા ગુબ્બારે ફુગા ટીંગેડા, અહીંયા ચોટાડ્યો, પછી અહીંયા ચોટાડ્યો, અહીંયા ચોટાડ્યા અને હજી અંદર રહીને જોવાનું બાકી છે. આ બાજુથી આવો આ બાજુથી ખોલવાનું તો અંદર જવાનું બાકી છે. તો તમે જોઈ શકો છો. આ છે છોકરાનું ડેકોરેશન. આ ગુબારે ના મારો ગુબારે જો આય ગુબારે. આ શું કર્યું છે? હે પેન્સિલ એ ટેન્ટ બનાવ્યું આ ટેન્ટમાં ના જોઉં તો ખરા મિત્રો. આ અલગ બધા જીપીએસ જો આ ટેન્ટ બનાવ્યું છે. એમાં ફુગા ચોયડા છે અને લાઈટે હે અમારે જે લાઈટ પર ચાલુ કરી છે. અને એ બંને ભાઈ બહેન અહીંયા બેઠા છે ને લેસન કરે છે. જો એ કઈ નથી કર્યું બધું. આ તનયે અને મેહાએ કર્યું છે ને હવે લેસન કરે છે અંદર ઘડી. અને હવે જો તમને બહારથી બતાવું આ રીતના કર્યું છે ને અહીંથી પેક કર્યું છે. જો આવી રીતે પેક કર્યું છે અને અહીંથી આ બધું લગાવેલું છે. આમ સામે મેહા બેઠી તને બેઠી લેસન કરે છે. અને આ જો આ બધું જો આય તે તારી હેપી બર્થડે ની પાર્ટી તો ન આપી તાર મિત્રોને બધાને કહી દે. આજે પહેલી ઢોસા ખાવા આવ્યા તે કીધું નહીં. યાર તને એકલા ઢોસા ખાઈ લીધા છે મિત્રો, તમને કીધું નથી. તો હવે કેજો હો પાછા. આય કહી દે ને કે બધા તને કે હાલો કાલે ઢોસા ખાવા આવજો. કાલે છોટું મોટું આવી જાય દવાખાને. છોટું મોટું આવી જશે કા મોટું છોટું.
કાલે આવજો મિત્રો ઢોસા ખાવા. તને કહે છે અને ઇડલી પણ બનાવવાની છે ટાટા આપણે. બાય બાય સી કટા તો હાલો આપણે અહીં બ્લોગ એન્ડ કરશું બી ભૈયા. હે તો જય માતાજી દ્વારકાધીશ કહી દીધું. દેડુઆ પછી જય માતાજી જય દ્વારકાધીશ. અમે નવી વિડીયોમાં મળી એમ નહીં ભાઈ હરખું બોલ. આવજો બાય બાય ટીયુ કાલે તમને મોટી કેક દઈશ કાંક મોટી કેક દઈશ. ભાઈ દઈશ ને પાછી. હા હચન દઈશ હું કઈ ઓલું નહીં અમારા નવા બ્લોગની વાટ જોજો. આવશે પણ વાર લાગશે થોડો. તો ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય તો મિત્રો આવો હતો આજનો અમારો વિડીયો. તો બધાને મજા આવી કેમ કે છોકરાને વધારે મજા આવી કેમ કે ઈ એની રીતે બધું ઈ કરતા હતા. તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ. તો હવે આજે આપણે અહીંયા બ્લોગ પૂરો કરી છે. તો બધા મિત્રો ચલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ. આવજો.